આજે આપણે શ્રી નીલકંઠ જ્યોતિષ દર્શન કાર્યાલયને આપણે નિહાળીશું, તેમજ તેનો વ્યૂ જોઈશું. દરેક વ્યક્તિનો પ્રશ્ન હોય છે કે ભાઈ ખોવાઈ ગયેલી વસ્તુ આપણને ક્યાંથી પ્રાપ્ત થશે, કેમની મળશે, તેનું જ્ઞાન પણ આજે આપણે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ જોડે પ્રાપ્ત કરીશું. તો આપણે સર્વપ્રથમ પહેલાં કાર્યાલય જોઈશું. તેમજ તેનું સામેનું વ્યૂ આપણે નિહાળીશું. આ આપણી સરસ મજાની કાર્યાલય છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાનની જય. રાજરાજેશ્વરી અંબે માતની જય. આજે આપણે જ્ઞાન મેળવીશું નક્ષત્ર. મનુષ્યના જીવનની અંદર અમુક વખત એવા પ્રશ્ન હોય કે મહારાજ, અમારે આજે ચોરાઈ ગયેલી કોઈ વસ્તુ હોય કે ખોવાઈ ગયેલી વસ્તુ હોય તે મળી શકે કે ના મળી શકે, કેવી રીતે મળી શકે, ક્યાંથી મળી શકે. તો એના માટે જ્યોતિષ શાસ્ત્રની અંદર ઉપાય બતાવે છે કે આપણે ખોવાઈ ગયેલી, ચોરાઈ ગયેલી વસ્તુ ક્યાંથી, કેવી રીતે, કેટલા સમયમાં આપણાને પ્રાપ્ત થઈ શકે. તો એના માટે ચંદ્ર, નક્ષત્ર જોવું પડે અને એના પરથી આપણાને અંદાજ આવી શકે છે કે આપણી વસ્તુ અહીંથી આપણાને પ્રાપ્ત થાય. તો આપણા ટોટલ આપણી નક્ષત્રની અંદર આપણે જઈએ તો નક્ષત્ર આપણા ટોટલ છે 27 ને 1/28 અભિજીત નક્ષત્ર. તો એના 4 પ્રકાર કે ભાઈ કયા નક્ષત્રમાં આપણાને વસ્તુ મળશે કે નહીં મળે, કેટલા સમયમાં મળશે, એનું આપણાને જ્ઞાન પ્રાપ્ત કરીએ. તો એના જે 4 પ્રકાર બતાયા એની અંદર પહેલો જે પ્રકાર છે અંધલોચન, બીજો મંદલોચન, મધ્યલોચન અને સુલોચન. એની અંદર આપણે સર્વપ્રથમ જ્ઞાન પ્રાપ્ત કરીશું અંધલોચનનું. અંધલોચનની અંદર જો કોઈ વસ્તુ આપણને ખોવાઈ ગઈ તો એ આપણને જલ્દી પ્રાપ્ત થાય છે, બરાબર. અને કઈ દિશામાંથી પ્રાપ્ત થાય છે તો આપણે પહેલાં નક્ષત્ર કે ભાઈ અંધલોચનમાં કયા વસ્તુ નક્ષત્ર આવે, તો એમાં પહેલા નંબરની અંદર આપણે જોઈએ તો રોહિણી, પુષ્ય, ઉત્તરા ફાલ્ગુની, વિશાખા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા અને રેવતી. આ જ નક્ષત્રની અંદર ચંદ્ર હોય ને જો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો એ તમને જલ્દી પ્રાપ્ત થાય. અને એ જે આ નક્ષત્રની અંદર જે ખોવાઈ ગયેલી વસ્તુ હોય એ તમને પૂર્વ દિશામાં, એટલે કે આ નક્ષત્રમાં જો કોઈ ખોવાઈ ગયેલી વસ્તુ હોય કે ચોરાઈ ગયેલી વસ્તુ હોય તે તમને પૂર્વ દિશામાંથી પ્રાપ્ત થઈ જાય. બીજા નંબરની અંદર છે મંદલોચન. એમાં જે પણ વસ્તુ ખોવાઈ હોય એ તમને પ્રાપ્ત થાય પણ થોડો ટાઈમ લાગે. તો એમાં કયા નક્ષત્ર આવે એ જોઈએ તો એમાં આવે અશ્વિની, મુક્ષિરા, આશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉત્તરાષાઢા, સદભિષા. અને આ નક્ષત્રમાં જે વસ્તુ ચોરાઈ કે ખોવાઈ ગયેલી હોય એ આપણાને પ્રાપ્ત થાય દક્ષિણ દિશામાં. એટલે કે આ નક્ષત્રમાં તો એ દક્ષિણ દિશાની અંદર જ એ વસ્તુ જઈ હોય. ત્રીજા નંબરની અંદર મધ્યલોચન આવે. એની અંદર આપણે વસ્તુ હોય એ મળવા શંકાસ્પદ, એમ કે મળી ગઈ તો મળી ગઈ,
ના પણ મળે. એવી રીતે આમ સંદેશ રહે કે સારું મળશે કે નહીં મળે, એ આપણાને સંદેશ રહે. એની અંદર આપણે નક્ષત્ર જોઈએ તો કે ભરણી, આદરા, મધા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત અને પૂર્વા, ભાદ્રપદ. આ નક્ષત્રમાં જો કોઈ વસ્તુ આપણી ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ હોય તો એ આપણાને પ્રાપ્ત થાય પશ્ચિમ દિશામાં, એટલે કે 90% એ પશ્ચિમ દિશાની અંદર જ એ વસ્તુ હોય. અને ચોથા નંબરમાં આપણે જઈએ તો સુલોચન. એની અંદર જે વસ્તુ ખોવાઈ ગઈ એ સમજવાનું કે આપણાને ક્યારેય પ્રાપ્ત થવાની નથી, એટલે કે ગઈ એટલે ગઈ. એમાં કયા નક્ષત્ર આવે તો કૃતિકા, પુનર્વસુ, પૂર્વા, ફાલ્ગુની, સ્વાતિ, મૂલ, ઉત્તરા, ભાદ્રપદ, શ્રવણ. આ નક્ષત્રમાં જે વસ્તુ ખોવાઈ કે ચોરાઈ એ ક્યારેય પાછી આવતી નથી. અને એ લગભગ ખાલી આપણે દિશા જો જાણવા માંગીએ કે ભાઈ દિશા કઈ, તો એની દિશા ઉત્તર દિશા, એટલે કે એ ઉત્તર દિશાની અંદર જે વસ્તુ ગઈ એ પાછી આવતી નથી. આ હતા આપણે આજે નક્ષત્ર જ્ઞાન પ્રાપ્ત કરેલું. કે યજમાનના પ્રશ્ન હોય છે કે ભાઈ મહારાજ અમારી વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ, મળશે કે નહીં મળે. એના માટેનો આપણે આ લાઈવ વિડીયો કરીએ છીએ. આ જ્ઞાનનો ઉપયોગ કરો અને તમારી વસ્તુ પણ આ રીતે તમે જાતે પણ શોધી શકો છો. રામચંદ્ર ભગવાનની જય.